હું તમને શું કહું છું? હા બોલ. સાંભળો, હું તમને શું કહું છું? અરે સાંભળું છું બાબા, બોલ ને. કોણ? હમણાંથી બહુ ઘરમાં કંટાળો આવે છે. હાલો ને ક્યાંક ફરવા જઈ. હું ફરવા ના એટલે ના મારે એક ટાઈમ નથી, મારે કામ છે એટલે ફરવા નહીં મેળવે. તમે તો ફોનમાં જોવો છો, શું કામ કરો છો? હા તો ફોનમાં કામ જ કરું છું. કોણ? ફોનમાં એવું વળી કામ? એ અમારા મીટિંગ છે ને તો બધાને મેસેજ કરવાના હોય અને કહેવાનું હોય કે ક્યાં મીટિંગ રાખી છે, એની માટે રાખી છે, એટલે એ જ વાત ચાલુ છે. વાહ, મીટિંગ તો ખાલી 10 મિનિટની હોય. આવી અગાઉ કોણ મગજમારી કરે? પણ બધું કામ મારી માથે હોય એટલે મારે જ કરવું પડે. પણ હું લેવા માથે લઈને ફરો છો? હવન કામ હવન દઈ દેવાય, હાથે કરે. ના હો, હું કોઈ ન દઉં. મને જે કામ હોય ને એ હું જ કરું. મારે તમારી વાત એકય નથી સાંભળવી. મારે બસ ફરવા જવું છે. પણ હું ફરું મંડાણી છો. હું ક્યાં ના પડું ને લઈ જાઉં. કાલે લઈ જઈશ બસ. કાકો ને બાપુ બાપુ ન કહું. મારે કાંઈક તાત્કાલિક કામ આવી ગયું હોય તો નોય પણ લઈ જાવ, એટલે બાપુ ન કહું. આપણે કાંઈક કામ કરીએ. કાલે નહીં, આજે ફરવા જઈએ તો પાછા કાલે તમે કાંઈક બહાનું દઈ દેવું. લે બોલો, આનું શું કરવું? અરે બાનું નથી કાઢતો, મારે આજ કામ છે એટલે ના પાડું છું. કાલે કામ જોઈએ હાલ ને. કાલે પણ 99% નક્કી તો નથી જ ને. અરે હું એમ ક્યાં કહું છું નક્કી નથી. મારે જો તાત્કાલિક કામ આવી જાય તો નક્કી નહીં એમ કહું છું. સારું આપણે એક કામ કરીએ. તમે મીટિંગમાં જાઓ ને મીટિંગ પૂરી થઈ જાય ને પછી તમે ઘરે આવો ને ત્યાં સુધી હું તૈયાર રહું. પછી આપણે હોટલમાં જમવા જાવ ને પછી ફિલ્મ જવાઈ જશું. હજી હમણાં જ ફ્રીને આવ્યા છે તો પાછું ફરવા જાવું છે. અરે હું હાજર થાકીને આવ્યો હોય અને પછી તું બહાર લઈ જા, પછી મારી નીંદર પૂરી નથી થતી. તો પાછું એક નવું બાનું કાઢ્યું. હું તમને દરરોજ ક્યાં કહું છું ફરવા લઈ જાઉં? અઠવાડિયામાં એક વાર કહું, એ વાર તમે કાંક બાનું કાઢો. આ મારા ભાઈનું કાંઈ નહીં વધવા દે અને આ ઘરનું તો હાવ ધનસ ફનસ કરી નાખ્યું બધું. હું પણ નકરું ફરવું મંડાણ. એક કામ કર, ઘરની બહાર જા ફરતો આટો મારી એટલે તારો મગજ શાંત થઈ જાય. તમે મીટિંગમાં જાવ છો ને તો જાઓ. મારે તમારું કાંઈ કામ નથી. ઘરે પાછા ન આવતા. કેમ? તમારે મને ફરવા ન લઈ જવી હોય, મારે ઘરના ફરતા આટા મારવા, એમ કરતા તમે આવતા જ નહીં. પણ કહું છું ખરા, કાલે લઈ જાય તો પછી શું છે આ ખોટી મગજ મારી? પતી ગયું ને તમારું? ફોન મળ્યો પછાડશો, તૂટી જાય જાય. એ ભલે તૂટી જાય, તમારા પૈસા ક્યાંક તો વાપરવા ને. ફરવા તો કઈ લઈ જતા નથી, નવો ફોન તો લઈ ગયો ને. આમ તો જો પોતે કેવો મોંઘો ફોન વાપરે છે અને આપણને તમે જો જૂનો ઠોઠિયા જેવો ફોન પકડાઈ દીધો. અરે આ તને જ આપી દેવાનો છે. ક્યારે? પેલા હું વાપરી લઉં પછી તને આપી દઈશ. વાહ, પોતાનો શોખ પૂરો થઈ જાય એટલે આ જૂનો ફોન થઈ જાય એટલે મને દઈ દેવાનો અને પોતાને નવો લઈ લેવાનો. કા? અરે આ ફોન કોઈ જૂનો થાય જ નહીં. આ ખરાબ થાય ને અને રિપેરિંગ ન થાય ને તો જ મૂકવાનું હોય, બાકી ત્યાં કાંઈ ન થાય કોઈ દી. સાચી વાત છે. માણસોનું આવું કાકું હોત તો કેવું સારું, ફાઇનાન્સ કરે તો પેલા તને જ રિપેરિંગ કરવી પડે. તો કેવું સારું, મને રિપેરિંગમાં નાખ્યો. ઓમે મને આ ઘરમાં રહે મારું મગજ ફરી જ ગયું છે. અરે મારી રે, આ બાઈની જીભડી તો જોવો. હવે નિક્યા એના ભાઈને કેવું પડશે મારે. હા હો, મગજ તો ફેરી ગયો છે પણ મારો તારી અરે કઈક ને કઈક રોજ મગજ મારી હોય જ તે. મિસ્ટર રાઠોડ, આ સ્ત્રી જયારે જીદ કરે છે ને કે શોપિંગ કરવી, ફિલ્મ જોવા જવું અને બહાર ફરવા જવું, આમ જ અડધી દુનિયા હાલે છે. હું અડધી દુનિયા હાલે છે એમ? તો આ દુનિયા ગાંડી થઈ ગઈ. જો આમણા હાલે ને તો આ પૃથ્વી ગોળો આમ ફરે છે ને એ બંધ થઈ જાય અને ઊંધો ફરવા લાગે. તો ભલે ને ઊંધો તો ઊંધો ફરે તો છે ને. હવે આ ફોન ને તડકે મૂકીને મારી વાત સાંભળ. પણ હું છું ઈ તો કેતો ખરા. પણ હું આજે મસ્ત મજાની ભાઈની ને ભાભીની વાત સાંભળીને આવી છું. ભાભીની વાત એ તો હું વળી વાત છે કે આટલી બધી આપણે ફાફડી થઈ ગઈ છું. એ ભાભી ભાઈને કહેશે કે મારે ફરવા જવું છે અને ભાઈ એમ કહેશે કે મારે કામ છે, પણ આ મહારાણીને સમજવું જ નથી. એ આને તો થોડાક દી હને પાદ ઉપડે. થોડાક દી કે મારે માના ઘરે જવું છે, થોડાક દી કે મારે ફરવા જવું છે અને થોડાક દી કે મારે ફિલ્મ જોવા જવું છે. અને અત્યારે વળી ફરવાનું ભૂત વળગ્યું છે. જો આમને માલ છે ને તો આ ભાઈને બરબાદ કરી નાખશે. આપણે કાંઈ ધનામીલું નથી હાલતી. સાચી વાત છે બેન તારી. આ ભાભીએ તો બહુ કરી, પણ બેન ઈ કેતો પેલા મને કે આટલી બધી બળતરા તને કેમ થાય? આ બળતરા છે એમ? હું હાસું કહું છું. આ મેડમ ને એમ મહિને ને મહિને બહાર રખડવા જોઈશે. હવે ત્યારે ન ફરે તો ક્યારે ગવડા થઈ જાય ત્યારે ફરે. ભલે ને ફરે તારે ક્યાં પૈસા દેવા પડે. એની હાથે કમાય છે ને એની હાથે જાય છે
ભલે ને જાય આપુડી ભાન આવશે પછી નહીં જાય. એ બસ બસ હો, હવે આ વાતને લઈને તું મારું મોઢું ન બોલાવતો. તને જરાય વિચાર નથી આવતો કે આ આપણને ભાભી કેવી મળી છે, જ્યારે હોય ત્યારે જીદ જ પકડી લેશે અને ભાઈને હેરાન જ કર્યા કરે છે. અને કે પૈસા બહાર કમાવા જાય, તું જા અને એને જઈને કે મહેનત કરે અને કમાય. મહેનત તો કરે જ છે, ઈ ક્યાં એમ કે છે કે હું આ કામ નહીં કરું. હવે આ વાત મોટા ભાઈને જઈને કરશું તો એને કેવું લાગશે? મને તો એ નથી ખબર પડતી કે હું કોની પાસે આવી ગઈ છે એમ. આને ક્યાં કાંઈ ખબર પડે છે? મેં ક્યાં તને સામે જ બોલાવી છે. એ મને તો એમ થયું કે તારી પાસે આવું ને તને કાંઈક વાત કરું. એ હજા ભાઈની ઉંમર નાની છે, મોટા થઈ જાય ને પછી આપુડી ભાન આવી જાય. હે ભગવાન, મને માફ કરી દે, મેં ક્યાંથી ને તારી પાસે આવીને આ વાત કરી. મારી ભૂલ થઈ ગઈ. હવે છે ને એક કામ કર, તું એને કાંઈ ન કહેતો. હવે તો મને એવું લાગે છે કે મારી બીપી લો થઈ જાય અને મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. તું પણ એવી વાત કરશો? એ મારે કાંઈ વાત નથી કરી. ત્યાંથી નહીં આવી કે ગેમ નથી રમવા દીધી બપોર વિશે. ભાઈ, મારે તમારી હારે એક વાત કરવી છે. બોલ ને બેન, આ બે એટલે આવું. બોલ ને બેન. આ મારા ભાભી બહાર ફરવા જવાની વાત કરતા હતા, તો આવી જીદ કેમ કરે છે? હા ઈ કે છે મારે જવું બાઈક ફરવા એમ. તો ભાઈ તારે ના પાડી દેવાય ને કે બહાર ફરવા નથી લઈ જાય એમ. હા એમ મેં ના પાડી કે મારા કામ છે એટલે આજ બાઈક ફરવા નહીં જઈ. એ હા, બાયડી કે ને એમ ન કરાય. અને મારા ભાભીને તો 8 દી અને 8 દી ફરવા જવું હોય, અને જો એને ફરવા ન લઈ જાય ને તો એનું મગજ જ કામ કરતું બંધ થઈ જાય છે. બેન તારી વાત એકદમ સાચી છે, મને બધી ખબર છે. આ તો બાંધવાનું ન થાય ને એટલે મેં કહી દીધું કે કાલે જઈશું. એ પણ ના પાડી દો ને, કાલે ફરવા નથી જવું. ફરવા જવું કરતા આ ઘરના કામકાજમાં ધ્યાન દેવાય. બેન કાલની ના પાડીશ ને તો ઝઘડો વધશે પાછો. એવું છે ભાઈ? હા એટલે જ તેને હું કાલ ફરવા લઈ જાઉં. જો નહીં લઈ જાઉં ને તો કારણ વગરની મારી હારે જ બાઈક છે, પણ ઘરમાં બધા હારે બાઈક છે. ભલે ને બાજે, બધા હારે બાજુ હોય ને તો ભલે બાજે, પણ એને ફરવા તો નથી જ લઈ જવાના. એ આ એની જીદ વધતી જ જાય છે. તમે મહિને ને મહિને એની જીદ પૂરી કરો ને એટલે. પણ બેન મને ખબર છે જીદ વધતી જાય. જો હું ન પૂરી કરું તો કોણ જીદ પૂરી કરે? કારણ કે આખી જિંદગી કામ જીદી નથી રહેવાની કાંઈ. લે બોલો, આ આખી જિંદગીની તો નથી ખબર, પણ આ 2 વર્ષમાં એની જીદ ઘટવાની બદલે વધતી જાય છે. પણ એ કે છે મને આ ઘરમાં ને ઘરમાં મારો જીવ મુજાય છે, એટલે કે મને બહાર લઈ જાવ ને તો મને દિલને શાંતિ મળે, એટલે હું લઈ જાઉં છું. હવે મને એવું લાગે છે કે આ બધી વાત એના ભાઈને કરવી પડશે, તો જ આને ભાન આવશે. લેવા દે ને બેન, નકામી વાત વધી જાય. હું કામ બધી વાત વધે? એ જો આમને આમ રહેશે ને તો આપણું આખું ઘર ખાલી થઈ જાય. એટલે એના માવતરને ને એના ભાઈને કેવું તો પડશે ને કે તમારી બેન આવું વર્તન કરે છે એમ. અરે એના માવતરના ઘરે ક્યાંય બહાર ફરવા નથી ગઈ, તો અહીંયા જાય તો એમાં વાંધો શું છે? હે ભગવાન, તમે મારી વાત સાંભળતા કેમ નથી? ભાઈ તમને મારે કેમ સમજાવવા? અરે હું તો માની જાઉં છું, પણ તારી ભાભી નો માને ન કરવાનું. મને કઈ શોખ ન થાય કે અઠવાડિયે 2 વાર ફરવા જવાનું. થાકી લાવ છું, મારી નીંદરે પૂરી નથી થઈ. આજો મારી આંખમાં કુંડાળા પડી ગયા, કુંડાળા. હા તો ના પાડી દ્યો ને, અને જો ઝઘડો થશે તો હું સંભાળી લઈશ. અને હવે એના ભાઈને એને કેવું જ પડશે કે તમારી બેનના દિવસે ને દિવસે નખરા વધતા જાય છે. જો ભાઈ, બાયુ કાબુમાં ન રહે ને તો લગામ ખેંચવી પડે, નહીતર ઘોડાની જેમ તબડક તબડક ધોડ્યું જાય, ક્યાં જાય ને એની ખબર જ ન રહે. તારી વાત સાચી છે હો, મારે હવે આને કાબુમાં રાખવી જોઈએ. જો પહેલથી મેં એને આમ કાબુમાં રાખ્યું હોત ને તો સારું હતું, તો અત્યારે માથાકૂટ ન રહે. જો ભાઈ, કાલે તું એને ફરવા ન લઈ જતો, હું એના ભાઈને બધી વાત કરું છું, જોઉં છું કેવી એ મગજમારી કરે છે. હા તો બેન તું કે ને એમ, તું બધું સંભાળી દેજે, બધું તારી ઉપર, મારી કોઈ જાતની જવાબદારી નહીં. હું જાઉં છું, મારે થાય મોડું. હા ભાઈ, તું ઉપાધિ કરમાં, હું બધું સંભાળી લઈશ. એ સારું છે. હા ભાઈ. મારા ભાઈને તું હેરાન કરશો ને, હવે જો તું તને કેવી સીધી દોર કરું છું.